વિખાયેલા ન હોવો જોઈએ, ગોઠવી દેજે હરખા. પ્રબળ રહો ને ભાઈ. એટલે એમ કે એટલે નિકલ શું કે કાંઈ વાંધો નહીં ભાઈ, એ શું કરશે તો કે જે ઓલા એકલા ઇલેક્ટ્રોન છે ને બબ્બે છે એમાં તો કાંઈ ન થઈ શકે, પણ જે પેલા એકલા ઇલેક્ટ્રોન છે ને એને શું કરશે, ઈ એકમાં ગોઠવી દેશે, એને યુગ્મીકરણ થયું કહેવાય. એટલે જ મેં લખ્યું છે કે પ્રબળ લિગેન્ડ હોય તો ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં શું થાય છે, યુગ્મીકરણ થાય છે, મતલબ ફેરગોઠવણી થાય છે. હવે યુગ્મીકરણ થયા પછી નિકલની ઇલેક્ટ્રોન રચના કેવી આવશે તો તમને અહીંયા લખાવું Ni+2 આર્ગોન. પછી બોલો 3D માં 8 ઇલેક્ટ્રોન રચના તો આની જ રહેશે ભાઈ, એમાં કોઈ ફેર નથી પડવાનો, પણ ફેર પડશે એની આંતરિક ગોઠવણીમાં. જે D ના 5 પેટા પ્રકારમાં 2 અર્ધપૂર્ણ હતી, હવે પ્રબળ લિગેન્ડ છે ને એ એને ઓર્ડર આપશે કે ભાઈ તારા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરીને ગોઠવી દે, જગ્યા હશે તો હું આપીશ. એટલે એક D કક્ષક ખાલી પડે, એક S તો ખાલી હતી જ અને 3 P તો ખાલી હતી. એક મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જેટલા સંવર્ગબંધ બનાવ હોય ને, જેટલા અહીંયા મેં લખ્યું ને કે નિકલનો સંવર્ગાંક 4 છે, એટલે એનો મતલબ ઈ કેટલા સંવર્ગ સહસંયોજક બંધ બનાવશે 4. એટલે મારે અહીં લખવું જોઈએ કે તેથી નિકલ 4 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. અને 4 સંવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે એની પાસે 4 કક્ષકો કેવી હોવી જોઈએ, સંવર્ગ બંધમાં અર્ધપૂર્ણ કે ખાલી, કારણ કે લિગેન્ડ તો એને આપે છે. એક વાત તમે ધ્યાન આપજો મિત્રો કે સહસંયોજક બંધ બને ને ત્યારે કાં તો બંનેની અર્ધપૂર્ણ કક્ષકો હોય તો બે ભેગી થઈને 2 ઇલેક્ટ્રોન થાય, એક-એકની ભાગીદારી આપણે નથી બોલતા, એક-એકની ભાગીદારી કરે તો બેની એક અર્ધપૂર્ણ હોય અને કાંઈ એકની પૂર્ણ હોય ને એકની ખાલી. તો અહીંયા લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મ આપવા આવે છે તો ધાતુ આયનની કક્ષક કેવી હશે, ખાલી. એટલે નિકલ પાસે 4, અહીંયા ખાસ અહીંયા લખવું જોઈએ મારે કે નિકલનો સંવર્ગાંક 4 છે, તેથી નિકલ +2 4 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. લ્યો બરાબર, 4 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે એની પાસે 4 અર્ધ ખાલી કક્ષકો હોવી જોઈએ. હવે 4 ખાલી કક્ષકોની બદલે એની પાસે આમ તો અનંત સુધી છે, પણ કઈ 4 નો યુઝ કરશે હવે અહીં લખવું જોઈએ. આમ નિકલ +2 ની એક કઈ કક્ષક ખાલી છે, 3D, એક 4s અને 2 4p. હવે 4 થઈ ગઈ ને, 3 p ની જરૂર નથી, 4 કક્ષકો છે, એક D, એક S ને 2p. એટલે લખ્યું મેં કે નિકલ +2 ની એક 3D, એક 4s અને 2 4p એમ કુલ 4 કક્ષકોનું સંમિશ્રણ થાય. એમાં લખવું જોઈએ 4 ખાલી કક્ષકોનું સંમિશ્રણ થાય શું થાય તો કે સમાન શક્તિ અને આકારવાળી, સમાન શક્તિ અને આકારવાળી. તમને ખબર છે સંકરણ થાય ત્યારે સમાન શક્તિથી, સમાન શક્તિ અને આકારવાળી 4 સંકર કક્ષકો. સંકર કક્ષકો બોલો, સંકરણ કક્ષકો બોલો, સંકૃત કક્ષકો બોલો. હાલે 4 પણ આ નામી આપો. હાલો ને કયા પ્રકારનું સંકરણ થયું, DsP2 સંકૃત કક્ષકો મળે છે. આપણે આવું લખતા હતા ખબર, જે સંકરણ થયું હોય એ લખ્યા હતા કે 4 કક્ષકોનું સંમિશ્રણ થાય તો સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 સંકૃત કક્ષકો મળે છે. બરાબર ને, 4 સંકૃત કક્ષકો મળે અને સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 કક્ષકો કઈ છે તો કે DsP2. હવે હું એક ને D ને એક ને S ને એમ નહીં, એ બધાનું નામ કોમન થઈ ગયું, DsP2 સંકૃત કક્ષક. બરાબર, તો આ રીતે આપણે આવશે. હવે આને જો લખવું હોય એક વધારાના પોઈન્ટ તરીકે તો આપણે આમ લખાય નિકલ +2. હવે ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, આર્ગોન 18. પછી હવે જે આ જેવું લખવું છે ખાસ ધ્યાનમાં રાખજો. D ના આમ તો આ લખવાની જરૂર નથી, પણ D ની જે 4 કક્ષકો પૂર્ણ ભરાયેલી હતી ને એ અલગ દેખાડવાની રહે હવે આપણે. અને એક D ને, એક S ને અને 2 P ને અહીંયા આનું નામ આપો હવે DsP2 સંકૃત કક્ષક. હું નામ આપું DsP2 સંકૃત. હવે તે જ નામ આપવું પડે ને. એક D મેં અહીંથી કાઢી લીધી, આ જે D હતી
એક આ અને બે. એટલે અહીંયા આપણે આમ અલગ પેન હોય કે પેન્સિલ હોય તો દેખાડવાનું, એટલે બહુ સરસ લાગે કે આ ચાર કક્ષકોનું સંમિશ્રણ થયું. એટલે આ ચાર કક્ષકો જે D ની પૂર્ણ ભરાયેલી હતી મેં અલગ લખી અને બાકીનું આ. પણ આ બહુ દેખાડવાની જરૂર નહીં પડે, એમ છતાં આ વધારાના પોઈન્ટ તરીકે લઉં છું, આ દેખાડવાની જરૂર નથી. બરાબર. હવે તમારે શું લખવાનું છે? તો લખવાનું કે આમ 4Cn- લિગેન્ડ, બરાબર ને? 4Cn- લિગેન્ડ નિકલ +2 ની 4 કઈ તો કે DsP2 સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન આપી અને કેટલા બંધ બનાવશે? 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. લ્યો, 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. હવે આપણે એ બંધારણ સીધું લખવાનું છે, બરાબર? કઈ રીતે એ તમને કહું. હવે અહીંયા તમારે ખાલી નિકલ નહીં, હવે આખું લખવાનું. નિકલ અને એની સાથે સાયનાઇડ ચાર્જ છે એ લખી નાખવાનું, આખું લખવાનું, આખાની ઇલેક્ટ્રોન રચના. શું લખશો જોજો. નિકલ ની લખી નાખો પહેલા આર્ગોન, પછી ડી છે ને, મેં તમને કીધું કે આ તમે નહીં દેખાડો તો હાલશે, આવડો આપણ સીધા અહીંયા આવી જાવ તો હાલે. પછી S અને પછી આમ બી, તમે આમ કરશો તો પણ હાલશે ભાઈ. આ જે ઇલેક્ટ્રોન છે એના પોતાના એ આપણે આવી રીતે નિશાનીથી દેખાડીએ, અને સાયનાઇડ જે ચાર જોડાય છે અહીંયા એને આપણે અહીં નીચે દેખાડીએ, બરાબર? અને એ ચારે સાયનાઇડના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એક D માં, એક S માં અને બે P માં આપેલ છે, એમ દેખાડી દઈએ. હાલે? સમજી ગયા તમે આખી વાત? તમે આ રીતે લખી શકો, આમાં કોઈ પ્રશ્ન નથી. અને બાકી તો મેં તમને કીધું આમ ન લખવું હોય તો આપણે જે વાત કરી એ રીતે પણ તમે એને ગોઠવી શકો છો, અલગ પાડીને. તો તમારે આ અલગ પાડી દીધું ને એ આમ નામ રાખી આમાં ગોઠવવાનું. તો આનું જ બંધારણ ખાલી લખવાનું આ રીતે. આર્ગોન 18 પછી આ D છે ને એને અહીં લખી નાખો. એ 4 છે ને, ઓકે, અહીં લખો 3D, બરાબર? અને હવે તો કે આ જે પેલી આપણે જે નામ આપ્યું, કઈ નામ, શું નામ આપ્યું એને? DsP2 સંકૃત કક્ષકો. અને એના ઇલેક્ટ્રોન આ સાયનાઇડના ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને અલગ નિશાનીથી દેખાડવાનું, બસ બધું. તો એ રીતે દેખાડીએ. ખ્યાલ આવ્યો તમને? આપણે D ની એક કક્ષક આમાંથી લઈ લીધી છે, અહીંયાથી ખાલી હતી એટલે આની યાર સંકરણમાં તો એને અહીં દેખાડો. તો આ D ની બાકીની કક્ષક ઈ જ તમારે દેખાડવાની. ઓકે, આ રીતે લખશો તો પણ આવશે. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે મિત્રો આપણે લખવાનું રહે. તો 4 સાયનાઇડ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને બંધારણ આ રીતે આવશે. આ ફોર્મેટ ક્લિયર છે અને આ જ રીતે તમારે આવશે. સૌથી પહેલા IUPAC ના, પછી કહેવાનું કે ધાતુ આયન જે હોય, ધાતુ આયન હોય, ધાતુ નહીં લખતા, ખાલી નિકલ ની. નિકલ +2 છે તો +2 તરીકે જ એને ઓળખજો કે નિકલ +2 છે એની સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે, તેથી એનો સ્વર્ગાંક 4 હશે, તેથી એ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. પછી લખીએ કે નિકલ ની ઇલેક્ટ્રોન રચના આ છે, પછી નિકલ +2 ની આ છે, બરાબર? પછી કહેવાનું કે નિકલ સાથે જોડાયેલા 4 લિગેન્ડ છે તો પ્રબળ છે, અને પ્રબળ લિગેન્ડ છે એટલે નિકલ ની આયનની ઇલેક્ટ્રોન રચનામાં શું થાય છે? ફેરગોઠવણી, મતલબ યુગ્મીકરણ થાય છે. એટલે યુગ્મીકરણ કરી દેવાનું. આ ઇલેક્ટ્રોન એકલા છે એને જોડી દેવાના એટલે ખાલી વળી. પછી કહેવાનું કે આમ નિકલ +2 આયનની એક 3D, એક 4s અને બે 4p એમ કુલ 4 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર વાળી 4 DsP2 સંકૃત કક્ષકો મળે છે, બરાબર? પછી એ સંકૃત કક્ષકો આ રીતે દેખાડવા. D ની એક કક્ષક આપણે આમાં લઈ લીધી તો અહીં D 3 અને 4 જ દેખાડવાની. આ લીધું. હવે જ્યારે આ તમે લો પછી સીધું આ લખવાનું, આ લખી નાખ્યો કે આમ 4 લિગેન્ડ છે એ નિકલની 4 સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને 4 સવર્ગ બંધ બનાવે છે. અને ઈ અહીંયા તમે લખી પછી આવડું લખી નાખજો એટલે કામ પૂરું થયું. ખ્યાલ આવ્યો? હા. હવે મિત્રો આમાં આપણા પ્રશ્નો ક્યાં આકાર એ તો કઈ આવ્યું નથી, બસ આને આધારે આકાર ને બધું આવશે. સૌથી પહેલો પ્રશ્ન કે આ કયો પ્રકારનો આકાર ધરાવે? તો જુઓ કયા પ્રકારનું સંકરણ છે. તમારે હવે ખાલી પ્રશ્નના જવાબ જ લખવાના છે કે અહીં DsP2 સંકરણ થતું હોવાથી એનો આકાર કેવો હશે ભાઈ? સમતલીય ચોરસ. બે સમતલીય ચોરસ દોરતા આવડશે ને હવે? ઓકે, પછી દોરી નાખવાનું. સમતલીય ચોરસ છે પછી દોરી નાખવાનું.
સમજ્યા પ્રશ્નનો એટલે એ આખો જવાબ પૂરો. બીજો પ્રશ્ન કે એનો ચુંબકીય ગુણ કેવો છે? તો તમને ખબર છે અણુ અને પ્રતિ બે આકાર બે ગુણ હોય. હવે તમને એ પણ ખ્યાલ છે કે અણુ ચુંબકીય ક્યારે હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો. પણ આના બધાય અહીંયા બે ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા પણ પ્રબળ લિગેન્ડને કારણે યુગ્મીકરણ થઈ ગયા એટલે એક પણ અયુગ્મ ઇલેક્ટ્રોન એનો વધતો નથી. મતલબ કે આ સંકીર્ણ સંયોજન છે કેવો ગુણ ધરાવે? પ્રતિચુંબકીય. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા એ લખવાનું કે અહીં બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. તેથી ઈ કેવો ગુણ ધરાવે છે? પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. આ બીજો પ્રશ્ન તમારો થઈ ગયો. ખ્યાલ આવી ગયો? તો બસ આ જ વાત આપણે અહીંયા કરવાની છે. બધામાં ફોર્મેટ સરખું, બધામાં એક સરખું ફોર્મેટ. ખ્યાલ આવ્યો તમને? તો મિત્રો આ એકદમ સહેલા પ્રશ્નો છે, આ અઘરા નથી. અને આવો પ્રશ્ન પૂછે તો આપણે જેમ લખ્યો ને એમ લખવાનો છે. 3 માંથી 3 માર્ક્સ આવે છે કારણ કે આમાં કઈ નવું છે જ નહીં. આમાં પેપર જોનાર શું જોવે? ઇલેક્ટ્રોન રચના જોવે, એ છેલ્લે આકાર અને ગુણધર્મો જોઈ લે. એટલે બાકીનો આમાં કોઈ પ્રશ્ન, કારણ કે જે થિયરી લખો છો એ તમે આગળના કોન્સેપ્ટને અનુરૂપ લખો છો એટલે આ તમારું બરાબર હોય તો ઉપરની થિયરી બરાબર જ હોવાની છે. એટલે આવા પ્રશ્નોમાં માર્ક કપાવવાનો કોઈ પ્રશ્ન જ ન થાય. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું બધાને? હવે નિર્બળ લિગેન્ડ હોય તો શું થાય એ એક ઉદાહરણ તમને સમજાવું. આનું આ જ ઉદાહરણ, આમાં કેવા સુધારા થાય એ કરાવો. બરાબર? હાલો, અહીંયા હું નિર્બળ લિગેન્ડ તરીકે સાયનાઇડ ની બદલે ક્લોરીન લઉં. આનું પહેલા આઈયુપીએસી નામ કયો? ટેટ્રા સાયનો ની બદલે શું આવશે? ટેટ્રા ક્લોરાઇડો. ટેટ્રા ક્લોરાઇડો નિક્લેટ એનું જ આવશે. નિકલ નો સવર્ગાંક 4 છે. શું કામ? તો કે તેથી નિકલ છે 4 સવર્ગબંધ બનાવે છે. એ બધું આવે એમનામ જ આવવાનું છે. બરાબર? એ તો કઈ ફેર પડવા નથી. હવે નિકલ ની ઇલેક્ટ્રોન રચના એ પણ કઈ ફેર નથી પડવાની. +2 ની સોરી નિકલ ની, પછી નિકલ +2 ની એ પણ ની ફેર પડે. આમનામ જ આવશે બધું. હવે તો કે અહીંયા નિકલ સાથે 4 પ્રબળ, એની બદલે અહીંયા શું આવશે? તો અહીંયા 4 નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે. તેથી આ પોઈન્ટ નહીં આવે. 4 નિર્બળ લિગેન્ડ જોડાયેલ છે તેથી આ પોઈન્ટ આવે જ નહીં. કેમ? તો કે નિર્બળ લિગેન્ડ હોય એ ધાતુ આયનને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાનો ઓર્ડર આપી શકતો નથી. એ તો જ્યાં હોય ને મૂકી દે એના ઇલેક્ટ્રોન. ખ્યાલ આવ્યો? એટલે નિકલ તો કઈ બોલો ઓર્ડર ન આપે તો કઈ ગોઠવે જ નહીં. એટલે એનો મતલબ શું થયો કે આ પોઈન્ટ નો આવે. અહીંયા નિકલ સાથે 4 નિર્બળ લિગેન્ડ Cl જોડાયેલા છે. તેથી નિકલની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં કોઈ ફેર ગોઠવણી થતી નથી. એટલે આજે આપણે ફેર ગોઠવણી કરીને ઈ નો આવે. એટલે અહીંયાથી આ પોઈન્ટ જ આખો નો આવે. બરાબર? અહીંયાથી આ બધું જ નો આવે. એટલું તો કોમન જ છે. તમે જુઓ, હવે મારે શું લખવાનું? નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે, આમ આવશે. બરાબર? પછી અહીં લખીશ કે તેથી બોલો મારે 4 સવર્ગાંક છે તો 4 ખાલી કક્ષકો જોઈએ ને, તો કઈ લેવાની? યુગ્મીકરણ તો થતું નથી. શું કહીશ? તેથી નિકલ +2 ની 1 કઈ 4s અને 3 4p એમ કુલ 4 કક્ષકો નું સંમિશ્રણ થાય. બરાબર ને? સમાન શક્તિ અને સમાન આકાર વાળી 4 sp3 સંકૃત કક્ષકો મળે છે. બરાબર ને? 4 sp3 કારણ કે sp3 સંકરણ થાય છે. ઓકે, હવે જો sp3 સંકરણ થાય મિત્રો તો અહીંયા તમારે શું લખવાનું છે? કે આ તો આપણે લખ્યું છે 4 સંકૃત કક્ષકો મળે છે, બધું કોમન. હવે આવું કાઢી નાખો. એની બદલે હવે જે વધારાનું મારે લખવાનું છે, આમાં સામાન્ય ફેરફાર હતો પણ એ હું સુધારો કરીશ. એના બદલે આખું આપણે લખીએ તો એ વધુ અનુકૂળ પડશે. હવે શું કહેશો બોલો? આ જે રચના છે એમાં મારે શું ફેરફાર કરવાનો? અહીં લખવાનું કે નિકલ +2 હાલો સંકરણ થયા પછીની સ્થિતિ લખાવો. આર્ગોન
18 પછી ડી આમ નામ ને ડી ની તો કોઈ કક્ષક સંકરણમાં આ વખતે ભાગ લેતી નથી અને એમાં ઇલેક્ટ્રોન જેમ છે એમ નામ જો બે યુગ્મિત છે તમને અહીંયા ખાસ આ ચાર કક્ષકો જોડી દો કઈ એક S અને 3 B એટલે એનું નામ આમ આપજો આ 3D છે અહીં હું નામ આપશો sp3 સમકૃત કક્ષકો આમ નામ આપવાનું ખાલી છે બરાબર બસ હવે નીચે લખવાનું કે આમ લિગેન્ડ ક્લોરીન ચાર ક્લોરીન આયન એ નિકલની sp3 સંકૃત કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે લખે કે 4 Cl- લિગેન્ડ Ni+2 ની sp3 સંકૃત કક્ષકોમાં બરાબર ને શું થાય 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપી કેટલા બંધ બનાવે 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે આપણને આપણા શબ્દોમાં જ લખવાનું જેમાં કઈ નવું લખતો જ નથી શું છે જે દેખાય છે નિકલ +3 બરાબર જે દેખાય છે ઉપર કે નિકલ +2 ની sp3 સંકૃત કક્ષકોમાં 4 લિગેન્ડ છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને 4 સવર્ગ બંધ બનાવે છે ઓકે હવે આ એટલું આપણું કામ પૂરું થઈ ગયું હવે આપણે એ આખા અણુનું બંધારણ આપવાનું છે કે ભાઈ 4 ક્લોરીન જે જોડાયા બરાબર એને આધારે ઇલેક્ટ્રોન રચના શું થઈ તો કે આર્ગોન 18 આની આ જ વાત ડી ના 5 પેટા પ્રકાર જે છે ઓકે પછી અહીંયા sp3 સંકૃત કક્ષકો બરાબર અહીંયા તમારે 4 ક્લોરીન લખવા હોય તો લખી નાખવાના અને અહીંયા એના ઇલેક્ટ્રોન યુગ્મ લખી નાખવાના ખ્યાલ આવી ગયો તમને બસ આ બંધારણ પૂરું થયું આમાં કઈ નવું નથી હવે આપણે પ્રશ્ન કરીએ સૌથી પહેલી વાત કેવો આકાર હશે તો લખવાનું કે અહીં sp3 સંકરણ થતું હોવાથી સમચતુષ્ફલકીય ઓકે એટલે અહીં લખીએ કે અહીંયા હું ટૂંકમાં લખું છું sp3 સંકરણ થાય છે તેથી સમચતુષ્ફલકીય આકાર આવશે બીજો પ્રશ્ન કે ભાઈ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે બે યુગ્મીકરણ તો નથી ને એટલે કયો ગુણ આવશે એટલે લખીએ કે અહીં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કેવો આકાર ધરાવે સોરી કેવો ગુણ ધરાવે ચુંબકીય ગુણ ધરાવે પછી તમને એની ચુંબકીય ચાક માત્રા કે તમે શોધી શકો બે ઇલેક્ટ્રોન હોય તો 2 પર સમથિંગ આવે ને એ તમે શોધી શકો ને પછી તો બે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 2 પર સમથિંગ 1 હોય તો 1 પર સમથિંગ એ તો આપણે શીખવાડ્યું છે બસ આ જ ફેર મિત્રો આમાં કઈ બીજો ફેરફાર નથી બધા જ પ્રશ્નો આપણને આવડે સવર્ગાંક 4 છે તો 4 બંધ બનાવે 6 સવર્ગાંક હોય તો 6 બંધ બનાવે અહીંયા 4 સવર્ગાંક છે તો 4 કક્ષકોનું સંમિશ્રણ થાય 6 હોય તો 6 નું કક્ષક હવે એમાં શું થાય ખબર તમને એમાં તત્વો જેવા લીધા હોય કે આ છે ને ડી આ એક નો ખાલી થાય તમે જોજો સવર્ગાંક 4 હોય ત્યારે એક જ ડી ખાલી થાય કારણ કે dsp2 આવે પણ પહેલામાં 6 સવર્ગાંક હોય તો કાં આ 2 ડી ખાલી થવી જોઈએ કાં પાછળની 4 ડી યુઝ કરવી પડશે નો ખાલી થઈ હોય તો 6 કક્ષકમાં આ એક આ 3 અને એક 4 ડી ની 2 લેવી પડે એટલે આપણે શું કરીએ જો આ ખાલી થઈ ગઈ હોય 2 તો પહેલા આને લખીએ d2 sp3 અને નહીતર sp3d2 આકાર તો અષ્ટબળકીય છે તો આ જ ફેર છે બીજો કોઈ ફેરફાર ખ્યાલ આવી ગયો ઓકે અહીંયા સુધી આપણે રાખીએ